જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં। મિત્રો, આપણી ચેનલ પર ચોમાસાને લગતા તમામ જાતના વિડીયો મૂકવામાં આવી રહ્યા છે અને આપની જાણ ખાતર જૂન મહિનાનો જે કાર્યક્રમ છે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં આવ્યો છે। તો આપણે આ ચેનલ પર જઈ અને તમે સર્ચ કરી અને જોઈ શકો છો જૂન મહિનાના જે કંઈ તારીખો છે કાર્યક્રમની આપી દીધી છે। આપણું જે અનુમાન છે તમારી સુધી મેં પહોંચાડ્યું છે। તો હવે આજે વાત કરવાની છે જુલાઈ મહિનાના વરસાદની। તો મિત્રો, ખાસ કરીને જૂન મહિનાના જે કોઈ તમે વિડીયો ના જોયો તો સૌથી પહેલાં જૂન મહિનાના જે કાર્યક્રમ છે એનો વિડીયો તમે જરૂરથી જોઈ લેજો। ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવી છે અને ત્યાંથી તમે જોઈ શકો છો। અને આ વિડીયો પૂરો થશે ત્યારે પણ એ વિડીયો સાઈડમાં દેખાશે તો ત્યાંથી પણ જોઈ શકો છો અને ચેનલ પર પણ જઈને તમે જોઈ શકો છો। મિત્રો, આજે આપણે જુલાઈ મહિનાના પ્રોગ્રામની વાત કરવાની છે। તો આપ સૌને ખાસ વિનંતી છે કે જો તમે નવા ચેનલ પર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરીને જરૂરથી શેર કરજો, એટલે આ માહિતી તમામ લોકો સુધી પહોંચી શકે। આપણે આજે વાત કરવાના છીએ દેશી ખગોળ વિજ્ઞાનની આધારે, દેશી કસ કાતરાની આધારે જે કંઈ વાત કરતા હોય એના પ્રમાણે જ આજે વાત કરવાની છે। અને આ અમારું એક અનુમાન છે જે સત્યની નજીક રહેવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે અમે ખાસ કરીને લગભગ વૈજ્ઞાનિક જે કંઈ તારણો છે એને પણ આવરી લઈએ છીએ અને દેશી વિજ્ઞાન છે એને પણ આપણે આવરી લઈએ છીએ, ખગોળશાસ્ત્રને આવરી લઈએ છીએ। તો ખગોળશાસ્ત્રની અંદર કસ કાતરાની અંદર અને પંચાંગ, જેમાં અલગ અલગ નક્ષત્રો અને એના સંયોગની સાથે આપણે વાત કરીએ તો આ જુલાઈ મહિનાની અંદર બહુ સારો વરસાદ થશે। પણ જુલાઈ મહિનાની શરૂઆતનો જે ભાગ છે આગલા 10 થી 15 દિવસનો જે, તેમાં કદાચ વરસાદ બહુ ઓછો પડે, પણ પાછળનો જે જુલાઈનો ભાગ છે એમાં બહુ સારા વરસાદની શક્યતાઓ છે। આપણે આમ જોવા જઈએ તો જૂન મહિનાની જે 25 તારીખથી 30 તારીખનો જે રાઉન્ડની આપણે વાત કરી છે એ જુલાઈ મહિના સુધી ખેંચાઈ જશે। 25 તારીખનો જે રાઉન્ડ છે કદાચ જુલાઈ મહિના સુધી ખેંચાઈ જાય। તો જુલાઈ મહિનાનો જે કાર્યક્રમ છે એને ઝડપથી આપણે પૂરો કરી દઈશું, કારણ કે વિડીયોને લાંબો બહુ નહીં ખેંચીએ। તો જુલાઈ મહિનાની અંદર શરૂઆતનો જે પહેલો રાઉન્ડ છે 8 તારીખની આજુબાજુ જોવા મળશે। 8 તારીખની આસપાસનો જે રાઉન્ડ છે એ સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય કે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થાય એવું શક્ય નથી। એવા તો લગભગ બધા રાઉન્ડમાં કોઈ એવા વિસ્તાર રહી જ જતા હોય, પણ આ રાઉન્ડની અંદર બહુ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થાય એવું અમારું અનુમાન છે। ત્યાર પછીનો જે બીજો રાઉન્ડ છે ને, ખાસ કરીને આપણે જે વાત કરી કે જુલાઈ મહિનાના પાછળનો ભાગ છે એમાં બહુ સારા વરસાદ થશે। તો પાછળના ભાગમાં 17-18 તારીખની આજુબાજુમાં એક સારી સિસ્ટમ ગુજરાત પર આવશે અને સારામાં સારો વરસાદ સાર્વત્રિક રાઉન્ડ આ રાઉન્ડમાં થાય એવી અમારું એક અનુમાન છે, અમારી એક ધારણા છે। ત્યાર પછીની આપણે વાત કરીએ તો 23 તારીખને, એટલે આ રાઉન્ડ પૂરો થાય ન થાય અને લગભગ બીજો રાઉન્ડ જે સૌથી સારામાં સારો જુલાઈ મહિનાનો રાઉન્ડ થાય એવી અમે આશા રાખીએ છીએ અને બહુ સારામાં સારો વરસાદ જુલાઈ મહિનાની અંદર પણ થશે। તો આમ જૂન મહિનાની અંદર પણ બહુ સારા વરસાદના સંકેતો છે, સાથે સાથે જુલાઈ મહિનાની અંદર પણ બહુ સારામાં સારા સંકેતો છે। એમાં પણ જે નક્ષત્રની વાત કરીએ તો પુષ્ય નક્ષત્રની શરૂઆત 19 તારીખથી થઈ રહી છે અને રાતે 23 વાગે એટલે કે 11 વાગે અને 10 મિનિટે થઈ રહી છે। તો આ નક્ષત્રનું જે વાહન છે દેડકો છે, તો આ એક સંયોગીય નક્ષત્ર છે। સાથે જ કસ કાતરાની અંદર પણ 17-18 તારીખનો એક રાઉન્ડ દેખાઈ રહ્યો છે અને પાછળ 23 તારીખનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે, એટલે કસ કાતરાની અંદર સાથે નક્ષત્રની અંદર પણ દેખાઈ રહ્યું છે। અને આ સમયે જુલાઈ મહિનાના એન્ડના સમયે જે વૈજ્ઞાનિક તારણો છે એ તો આયોડી પોઝિટિવ થઈ ગયો હશે અને લા નીના આવી ગયો હશે। ફૂલ ફેઝ નહીં થાય પણ લગભગ ફૂલ ફેઝ લા નીનાની કન્ડિશન આવી ગઈ હશે। અને ત્યાર પછી આયોડી છે એ વૈજ્ઞાનિક તારણ આપણે જે 2023ના વર્ષમાં જોયું કે અલનીનોની પરિસ્થિતિ સર્જાણી ત્યાં સુધી અડધું ચોમાસું તો લગભગ પૂરું થઈ ગયું હતું, તેમ છતાં આયોડી પોઝિટિવ હોવાના કારણે ભારતમાં અને ગુજરાતમાં સારામાં સારા વરસાદ થયા હતા। તો આજે આયોડી પણ પોઝિટિવ ત્યાં સુધી થઈ જશે। આ બધી વૈજ્ઞાનિક તારણોની વાત છે, બહુ લાંબી છે, ખેડૂતો માટે એટલી બધી મહત્વની જેટલી કંઈ વાત છે આપણે આગળ કરતા રહીશું, પણ વિદ્યાર્થીઓ માટે આ બહુ મહત્વની વાત છે। જો શીખવું હોય વિદ્યાર્થીઓને તો અત્યારે યુટ્યુબ ઉપર ઘણી બધી ચેનલો ઉપર MJOનું, આયોડીનું, અલનીનોની અલગ અલગ એનિમેશનમાં પણ અત્યારે વિડીયો આવી ગયા છે। તો વિદ્યાર્થીઓ માટે એ એક આખો ટોપિક શીખવો પડે એવું ઘણું બધું જ્ઞાન છે, પણ ખેડૂતો માટે સામાન્ય વસ્તુ છે એ ગરમી છે અને સી સરફેસ એટલે કે સમુદ્રના જે તાપમાન છે એની વાત કરીએ તો એટલી જ વાત જરૂરી છે। ખેડૂતો માટે જો વિસ્તૃત અંદર ઉતરવા જઈએ તો તમામ લોકો અત્યારે નહીં, ધીમે ધીમે એમાં આગળ આપણે વધશું અને આગળ આ બાબતની માહિતી આપતા રહીશું। તો જુલાઈ મહિનાના 3 સારામાં સારા રાઉન્ડ, જેમ જૂન મહિનામાં કીધું એમ જુલાઈ મહિનાની અંદર 8 તારીખનો એક રાઉન્ડ, 17 થી 18 તારીખનો એક રાઉન્ડ અને 23 તારીખનો એક રાઉન્ડ, 17-18 તારીખની આજુબાજુમાં રાઉન્ડ અને 23 તારીખનો એક રાઉન્ડ છે। તો સારામાં સારા 3 રાઉન્ડ છે। જુલાઈ મહિનાની અંદર બહુ સારો વરસાદ નોંધાશે એવી આશા રાખીએ છીએ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।